દ્વારકાના સલાયા બંદરે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે। જોકે દબાણકર્તાઓએ તંત્ર દ્વારા અગાઉ આપવામાં નોટિસ ફટકારી હતી। લોકોએ પોતાની ઘરવખરી ખાલી કર્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હતી। મહત્વનું છે કે લોકોએ રેલવે વિભાગની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું। વિગતો મેળવીશું સંવાદદાતા કુશાલ પાસેથી। કુશાલ, ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે, શું વધુ વિગતો છે? જિજ્ઞાસા જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ સલાયા બંદરમાં જે દબાણ દૂર કરવામાં આવ્યા હતા, એ અગાઉ બેટ દ્વારકા જેવા બંદરો પણ દબાણ દૂર કરવામાં આવ્યા હતા। હાલ દાદાએ ફરી એકવાર બુલડોઝર ચલાવ્યું છે। જે જગ્યા રેલવે વિભાગની મોટા પ્રમાણમાં જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું, તે જગ્યા પર થોડા સમય પહેલા નોટિસ દેવામાં આવી હતી। નોટિસ દીધા બાદ પણ દબાણ દૂર ન થતા દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને મોટા પ્રમાણમાં દબાણ દૂર કરવામાં આવ્યા છે। જી બિલકુલ કુશાલ, આભાર જાણકારી આપવા બદલ।